ભાઈ જયરા આપીર સ્વાગત છે તમારું મારા કેન્દ્રના બ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? અને મારા વિશાલભાઈ ને અમિતભાઈ મજામાં જ છે. તો આજે આપણે જો આવી ગયા છે ફરીથી સોલરમાં. અને જો અત્યારમાં ઓલું ટ્રેક્ટર જોડાવતા હતા ને તો જો આંગરામાં અત્યારમાં લગાડી દીધું છે. જો એક વાર તો સાંજે કાલ ચબૂતરો બનાવતા લાગી ગયું હતું ને જો પાછું લાગી ગયું. લઈ ગયો આંગરો નકર આંગરો ચાર લોહી તો નથી નીકળ્યું, ખાલી ચામડું ઉખડી ગયું નકરું. જો હાલો અત્યારમાં તો એ ટ્રેક્ટર લઈ અને જોડાઈને જવાનું છે ઓલ બાજુ, કેમ કે મોટી સાઈડમાં રાખવાની છે અને બાકી તો પટ્ટીઓ અને એ બધું ભરવાનું છે. હાલો અત્યારમાં એ ટ્રેક્ટર આપણે વિશાલભાઈને લઈ લે. તો હાલો આપણે એ બધું હાલો હાલો ટ્રેક્ટર લેતા હો. એ બીક મુંબઈ વાળા આ રહ્યું અત્યારમાં લગાડી દીધું. ટ્રેક્ટર લઈને થઈ ગયા છે અમે હાલતા ને જો અમિતભાઈ ટ્રેક્ટર લઈને હલા આવે છે ને એને મિલી બ્લોક કરી દીધો છે ચાલુ. અને અમારા વિશાલભાઈ બીજુભાઈનો સ્ટેન્ડ કરે છે. જો એક કામે આવી ને આવા પાછા ઉપર જતા ડબલ આમાંથી કલર શેડિંગમાં લઈ લે. આમ આગળ જવા દે, ઓલી લારી પેઢી ત્યાં જવા દે, આમાં જ નહીં આવે. આને તો આટલું તો ઊંચું કરવું છે. કાંઈક નાખેલું છે બોલ ઓલી લારી અહીંયા ઓલી લારી. જો અમારે ટ્રેક્ટર હાથમાં આવે એટલે લીવર સીવે કંઈક અમારે ખબર ન પડે. કર હાલો વિશાલભાઈ જૂતું હાલો લારીએ થાય. હા લારી જોડાવાની જા દે આમ સીધું જા દે પછી રિવર્સમાં આવવા દે. આમાં આ હેલ્મેટ ને એ બધું લઈ કાંઈ નથી નાખવું, ભલે ઓલા જોતું એ લઈ દઈ છે. આ દે હાલ બધ રાખજે આમ. હા દે જોજે એલા ધ્યાન રાખજે. તો મારી કોઈ લાગી જાય પછી કેતો ને. હા દે હાલો મિત્રો આમ પેલા ફટાફટ લારી જોડાયેલી વળી પાછું એકાદ લાગી જાય છે. હાલો મિત્રો આપણે વીઆઈસી આ સાઈડ મેં ઓલા બે જો ટ્રેક્ટર લઈને માયલા આવે છે ને જો આમ હવે અંધારું પોતાને છે ને વરસાદ તો લગભગ આવે તો આવે, કેમ કે તરનો મેરો તો કરવા નહીં દે વરસાદ. પછી હવે પાછો મેરો ભરાવાનો છે તો વરસાદ આવશે. આવે કે ના આવે આપણે મેરામાં નથી જવાનું ફાઇનલ. ને જો જેવું કાંઈક થઈ જાય તો પાછા જઈશું લોગ ઉતારવા, નકર પછી ઘરે રહીશું. અને જો ઓલા બે આપણા ટ્રેક્ટર લઈને હાલા આવે છે ને હાલ બાજુ આ મોડ્યુલને ભરવાનું છે. કઈ સાઈડ છે ને જો અહીંયા ચાલે છે બેલા બનાવવાનું કામ હાલ બાજુ. હજી સોલરનું કામ બાકી છે. હાલો મિત્રો જો વરસાદ થઈ ગયો છે ચાલો. જો હું તમને કહેતો હતો ને હમણાં કે આજે વરસાદ આવશે ને તરનો મેળો નહીં કરવા દે, તો આ નહીં જ કરવા દે. કેમ કે આવું નવો વરસાદ આવે તો અહીંયા તરના મેળામાં ઊભું રહેવું ન હોય અને ફગત ભેગત આમ કાંઈ લાગે નહીં. મીન્સ કે આમ જમીન આવ લીલી થઈ જાય. અને જો ચાલુ થઈ ગયો છે બધે જો. અને જો આ લાગ્યું ને એને ખાસ ધ્યાન રાખવી જોઈએ છે, નકર પલળી જાય છે. તો પાઠ છે કામ કરે એવો નહીં રહે. અત્યારે તો કામ તો થાય છે, હરવે કામ કરી. આ હાથને કાંઈ અડાડતા નથી. અને જો વરસાદ જો વધતો જ જાય છે. જો આવી ગયો વરસાદ. ભાઈ જો આવ્યો. કેતો સાચું મેં ફોટો પડી જાત તો ન આવે તો ઓલા બે ક્યાંય ગયા. એ બેને મેં પાટલા લેવા કાઢ્યા. ક્યાં બેઠા બે કલર રેડિંગ વાળા તો ક્યાંય દેખાતા નહીં. જો હેઠેથી જો કેવો નજારો આવે. જો અમારે અહીંયા ફોન ચાર્જિંગ કરવા માટે જો અહીંયામાં ખોલીને કરીએ કે પણ અત્યારે આ બધું ફિટ થઈ ગયું એટલે કરાય નહીં. કેમ કે અત્યારે મનાય છે ચાર્જિંગ કરવાની, એટલે ચાર્જિંગ વાર્જિંગ એવી રીતે કરતા નથી. ઘરે ચડાવી નહીં તો અહીંયા આપણે ઓફિસે છે ને અહીંયા ઓફિસે મૂકે. બાકી અહીંયા સાંઈ ચાર્જિંગ કરવાની અત્યારે મનાય છે, એટલે આપણે એ રૂલને ધ્યાન રાખતા આપણે ચાર્જિંગ કરતા નથી. હાલો જો વરસાદ વધી ગયો છે. તો વરસાદ વધી ગયો છે કેટલો આમ આઈસીઆર. જો આ ટ્રેક્ટરમાં અત્યારે બધું ભરી છે. અને જો આટલામાં આવણમ બારીશ હો રહી બસ. આપણે આમ થોડાક આગળ હાલ્યા જાય અને હાલ બાજુ ખાડો હોય તો હબાઈ ધીરે છે. હા જો
પાણી કેવું નીકળે છે. વોટરપ્રૂફ સોલર. આ સોલરનો એક ફાયદો કે ગમે તેવું તડકો, ગરમી, શિયાળો, ઠંડી, આ તો પાવર કાઢતી જ રહે. સોલર શું માંગ્યો એ પાવર બનાવવા માંગ્યો. તો વરસાદ આવે છે. ઓલા બેનું અહીં છે અવાજ આવે એ બે લગભગ અહીં છે કે દુભાઈ બેઠા જાયરા જો બે ઉભા. હાલો હું અહીંયા વહી જાઉં. હાલો વરસાદ ચાલુ થઈ ગયો છે તો વરસાદને રહેવા દો, પછી અમને તો અમે તમને પાછા મળી. હાલો મિત્રો, જો વરસાદ હાવ એટલે હાવ રહી ગયો છે ને જો ઓલા બે આમ વહી ગયા છે ઓલા પાટલા ને પટ્ટીઓની નાખવા. જો અને આપણે વ્યા છીએ અહીંયા ઓફિસમાં, કેમ કે ફોન ચાર્જિંગમાં મૂકવા જવું છે અને અહીંયા ચાર્જિંગ નહીં હવે ફોનમાં, કેમ કે હવે એટલે શાયદ છે 20% ચાર્જિંગ. હાલ આપણે ફટાફટ આપણે ફોન એક ચાર્જિંગમાં મૂકતા આવે ને હજી થોડાક પાટલા ભરવાના છે તો એ ભરતા આવી પછી ફોન આપણે ચાર્જિંગ થઈ જાય પછી પાછો ફોન લઈ આવશે. ચાલો આપણે પહેલાં ફોન ચાર્જિંગમાં મૂકતા આવે. ચાલો મિત્રો, જો ફેરો ભરી લીધો છે ને ઓલા બે નાખીને નાખવા જાય છે ફેરો, ને હવે ફેરો નાખીને જવાનું છે બપોરો કરવા. ચાલો પહેલાં આપણે બે નાખવા પહેલાં જાય ફેરો, પછી જમવા બે જાય. અમે અત્યારે ખાવા બેસી ગયા છીએ બપોરો કરવાને. તો બાજરાના રોટલા છે, શાક કીનું એ તો ખબર નહીં. શાક આજે મમ્મીએ કીનું બનાવી દીધું હોય જોઈ ગયેલા ધોઈ જ ન કરે. તો સેવનું શાક છે ને અમારા વિશાલભાઈ જ અમારા વિજયભાઈ ખાઈ લીધું તમે? બાકી છે તો ખાઈ લ્યો તે કે શિરામણ ને બપોરો બે હારે ઉપાડી લીધું હોય. ઓહો, ટિફિન ન હોય બે જા. અરે એમ થાય બે જા કાંઈ ન લેતું હોય કાકા. હે ચાલો અમે ફટાફટ જઈએ. ચાલો મિત્રો, ફોન ચાર્જિંગમાં કાઢીએ જો આપણા અજયભાઈની બે આમ જો બેલ હારે ને જીસીબી એથી આપણે ભેગી કરવાની છે, મીન્સ કરાવવાની. જો પાણો પેલા ઉઠીને સાઈડમાં નાખવો પડશે. જો અમારા વિશાલભાઈ એ વાંકડભાઈ લાવો માવો બનાવો. માવો ભાવ નહીં છે અમારે. બનાવો માવો બનાવો. અરે એમ થાય આપણે વ્યવહાર આપણે છીએ અલબત્ત પાટલા બારા કાઢવાના. જો આપણા વિશાલભાઈ ને અમિતભાઈ બે આગળ હેલા જાય છે અને પાટલા બારા કાઢવાના છે. જો અને બીજી પટ્ટી બારી કાઢવાની એ પણ એ નહીં આગળ છે નકર બતાવે લીલી પટ્ટી. વિશાલભાઈ છે અહીંયા તો પબ્લિકને બતાવી દે આપણે લીલી પટ્ટી. જો અહીંયા બે પાટલા પીડા એ બારો કાઢ લો પાટલા. ધ્યાન રાખીને હાલવું પડે ને કરા ગરી જાય. ચાલીએ ને આવું થઈ જાય, આવું ચક દઈને લાગી જાય. બે પાટલા જો આવી ગ્રીન પટ્ટી આવે ને પેકેટમાં આવી કાઢવાનું હોય. પછી આ બરે છે એટલે આપણે કામ ન કરતા, આપણે ખાલી હારે રહીશી સિંધી શી કે અહીંયા આ બધું પીડ્યું છે ને દેખાડ. જો આગળ પાટલો પીડ્યો છે જો ને એ અહીંયા ખડાઈ એવડું થઈ ગયું છે, કેમ કે એમાં અહીંયા રેડિયાર ને એવું ઢોરા ને એવું ચરવા ના આવતું, ફરતી બધું જાય. બોર્ડર બનાવી નાખી છે ને એટલે ઓલી પલસવાળી સાઈડ રહી ને અહીંયા બોર્ડર નથી એટલે અહીંયા આવડું ખડાઈ નથી, કેમ કે ઢોરા રખડતા હોય તો ચરી જાય ને અહીંયા આવે એવું નહીં. એટલે જો આવડું ખડ છે જો ફરતી બાજુ. તો હાલો મેં પહેલાં પટ્ટીઓની બધું બારું કાઢી છે. તો હાલો મિત્રો, હવે વાગી ગયા છે 5 ને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને આ બધા પાટલા જો બારા કાઢી લીધા છે અને 2 મોટરસાઇકલ વહી ગયા ને એકમાં આવવા નહોતું એટલે અમે જો હું વિશાલભાઈ બે રોકાણા છે ને એક મોટરસાઇકલ આવે છે એ ગામમાં ગયું છે કાંઈક કામ છે, પછી બાઇક આવે ને પછી હું વિશાલભાઈ ઘરે લઈને આવેલા છે.